રાજકોટના અમીન માર્ગ પર આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની 50 વર્ષ જૂની ટેનામેન્ટ યોજના આજે વિવાદનું કેન્દ્ર બની છે. આ યોજના હેઠળ અપાયેલા મકાનોમાં જમીનની કિંમત હાલ કરોડોમાં છે અને અહીંયા અનેક પરિવાર 40 થી 50 વર્ષથી મકાનોમાં વસવાટ કરી રહ્યા છે, પરંતુ સમયની થપાટો વચ્ચે મકાનો હવે અતિ જર્જરિત અને ખખડધજ હાલતમાં આવી ગયા છે. રહેવાસીઓ જ્યારે પોતાના સ્વખર્ચે મકાનનું રિનોવેશન કે નવું બાંધકામ કરવા માટે મહાનગરપાલિકાની ટીપી શાખામાં પ્લાન પાસ કરાવવા જાય છે, ત્યારે હાઉસિંગ બોર્ડની શરત સામે આવે છે. બોર્ડ દ્વારા એવી શરત મૂકવામાં આવે છે કે જ્યાં સુધી જમીન ફ્રી હોલ્ડ કરવામાં ન આવે ત્યાં સુધી નવા પ્લાન મંજૂર કરવામાં આવશે નહીં. આ ફ્રી હોલ્ડ પ્રક્રિયા માટે વર્તમાન જંત્રી દર મુજબ મકાન દીઠ ₹1 કરોડ જેવી જંગી રકમ ભરવી પડે તેવું હોવાથી અનેક લોકો મોતની છાયા સમાન આ મકાનમાં રહેવા માટે મજબૂર બન્યા છે.